તો ભાઈ લગભગ અત્યારે વાગી ગયા છે 10:30 અને મસ્ત મજાનું છે ને નાસ્તો પાણી કરી લીધું છે. અને જો અમારા ખેતરની અંદર હું આવ્યું ને બકરા આવ્યા છે બકરા. વાહ ભાઈ વાહ. ગામડામાં આ વસ્તુ નોર્મલી કહેવાય બરાબર. અત્યારે જો અમારા કોમલબેન શું કરે છે ખબર હોય જો. વાહ 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 વાહ. આ છે ને લાદી નાખી છે ને ટાઇલ નાખી છે ને તો અંદર જો આ બધું છે ને આ સિમેન્ટ ને એવું બધું ચોટી ગયેલું હોય ને તો આ બધું શું કે ચોખ્ખું કરે છે. વાહ સરસ સરસ. અને જો અમારે કોમલ નાટક કેવા કરે ને જો આ કૂતરીને શું કરી દીધું અહીંયા. ઓય રે આવા બધા નાટક કરીશ આવા બધા આવા જ ધંધા કરજો કોમલ. તો ભાઈ મસ્ત મજાનું આપણે ગાડલું લીધું છે. આ ગાડલું છે ને ભાઈ નોર્મલી ગાડલું નથી. આ 20,000 રૂપિયાનું ગાડલું છે. કેટલા 20,000 રૂપિયાનું. તો ફટાફટ આનું અનબોક્સિંગ કરીએ આપણે અને જોઈએ. 3-4 દિવસથી આવી ગયું છે. હું આજે અનબોક્સિંગ કરી નાખીએ હવે. તો ભાઈ ઉપરથી આ કવર કાઢ નાખો એટલે આવું કંઈક અંદર આપ્યું છે. આ શું હોય ખબર નહીં. આ લગભગ ગેરંટી કાર્ડ છે. તો ભાઈ કંઈક આવી રીતના રોલ આવ્યો છે. આવી રીતના કંઈક પેકેજિંગ કરેલું છે. વાહ આનો ખોલવું જો ચાકુ જેવું લઈ લેતો. તો ભાઈ અવડું મોટું ગાડલું છે. અવડું મોટું. આની અંદર કેટલા જણામાં છે પકડતો હાલે તો વિવેક. પોચું તો જો મજા આવી ગઈ. આ ગમે એમ ઠેકડા મારવાના. આ પાણી ગ્લાસ ભર્યું હોય ને તો આમ ના થાય. અને મને તો એમ થયું કે એક વાહી છે બહુ જબરદસ્ત. તો અમારા વિવેકભાઈ નવા ગધેડા કરે છે જો. વાહ હાલો આ રિટર્ન કરી દઈએ પાર્સલ. અમને આ ના મજા આવી. વાહ ભાઈ વાહ. ભાઈ આ ગાડલાનું અનબોક્સિંગ કરી લીધું તો ગરમી ભરી ગઈ થાકી ગયો. હવે છે ને ફટાફટ નાઈ લઉં. કાઢી લો નાયો નથી યાર. લેટ્સ ગો. તો ભાઈ અત્યારે છે ને પવન આવે છે બહુ એટલે ગાડીને અહીં ઓઢરે બેસી ગયો છું. અત્યારે અમે આવ્યા છીએ ફોટો ક્લિક કરવા માટે ફોટો શૂટ કરવા માટે આવ્યા છીએ. પણ તડકો બહુ પડે છે ને અત્યારે ફોટો શૂટ થાય એમ છે નહીં. તો થોડી વાર રાહ જોવી જોઈએ ને કે અમે એમ વિચારીએ છીએ કે બીજા લોકેશને જાય આપણે ત્યાં થોડા જઈએ ફોટો ક્લિક કરીએ તો થોડુંક અંધારું જેવું થઈ જાય પછી અહીંયા આવીશું. અત્યારે અમારે ફોટો શૂટ કરવા છે ને ગૂગલમાં સર્ચ માર્યા ને ફોટો તો બહુ મસ્ત આમાં આવ્યા છે પોસ્ટ બરાબર. પણ એમાં શું છે કે એ બધા છે ને ઓલું રેડ બુલ આમ રાખીને એવી રીતના ફોટા પાડે. અમારી પાસે તો પાણીની બોટલ છે 20 રૂપિયા વાળી. તો હું વિચારું છું કે ભાઈ આપણા પાસે બજેટ તો છે નહીં રેડ બુલનું. તો ટૂંકમાં કોકની દુકાને જાય ને ત્યાં પૂછી ભાઈ ખાલી ડબલા પીડા તમે રેડ બુલ ખાલી ડબલા પીડા તો લાવો અમારે ફોટા શૂટ કરવા જવા છે. રોગ રેડ બુલનું ડબલું દેખાડવાનું આમ કે અમે અમીર છે એવું દેખાડવું અમારે. એટલે ના અમે લઈ શકીએ રેડ બુલ એવું કંઈ નથી પણ અમારે ખર્ચો નથી કરવો. રેડ બુલમાં કંઈ ના હોય એથી કરતાં 20 વાળી સ્ટિંગ બી લેવાય. આ બોલેરાનું ટાયર પંચર થઈ ગયું છે તો આપણે નથી કરાવવાનું કરાવેલા છે ભાઈઓ. અત્યારે હર્ષદ પહોંચી ગયા છીએ. અહીંયા આપણે થોડુંક ફોટો શૂટ કરવાનું છે અને આપણે જાશું અત્યારે દરિયા કિનારે. પણ અત્યારે છે ને થોડુંક અમે થમ્સઅપ ને વેફર ને એવું બધું લઈ લઈએ પછી જઈએ. ફાઇનલી દરિયા કિનારે પહોંચી ગયા છીએ બરાબર. અને ફોટો તો ક્લિક કરવા છે પણ હજી જરાક વધારે તડકો છે એટલા માટે અમે જો પેપ્સી લીધી છે અને વેફર ને એવું બધું લીધું છે. અને આગળ ડૂચા બોલાવવાના છે અને જરાક નાસ્તો પાણી કરી લઈએ ને પછી શું કે જાય કંઈક ફોટો બોટો ક્લિક કરીએ. અહીંયા તો છે ને ભાઈ બહાર શૂટ થાય એમ જ નથી કારણ કે બહાર પવન જ એટલો બધો આવે છે. રોગું તમને પવનનો જ અવાજ સંભળાય બરાબર. પવનનો જ નોઈઝ સંભળાય. મારો તો અવાજ સંભળાય જ નહીં એટલા માટે બહાર થોડુંક આપણે ઓછું શૂટ કરવાનું રાખ. અને વાં કંઈક જો આમ બને છે મહેલ જેવું કે કિલ્લા જેવું બને છે પણ શું બને કંઈ ખબર નથી પડતી. આ બ્લર થઈ ગયું જારું. હા જો દેખાય છે. તો ભાઈ આ થમ્સઅપ આપણું ભરાઈ ગયું છે. ઓલે સોરી પેપ્સી અને વેફર છે. આ બધું સિંગ ભજીયા છે. આ કુરકુરે છે એવું બધું છે અને જલસો છે. અને સામે જો દરિયાનો કિનારો છે. વાહ ભાઈ અત્યારે અમે આવ્યા છીએ ગાંગડી ગામમાં રસ પીવા માટે અને આપણે રસ લેવા છે. વાહ ભાઈ વાહ ક્યાં બાત હે ભાઈ. વાહ ક્યાં મુસ્કરાટ હે. રસ હેડીનો રસ પીળો હોય આ સફેદ છે જો. વાહ કઈક યુનિક છે. આ ભાઈ અમારા વિડિયા કાઈ જોઈ તોય અમારા પાસે પૈસા લે ગદ્દારી કરબે. તો ફાઇનલી ભાઈ બીજું સવાર થઈ ગયું છે અને અમારે ઘરે કોણ આવ્યું છે તમને ખબર છે? ઈલાબેન ને આપણા ભાઈ એ હું તેડી આવ્યો કહીને બેઠા છે. મેં કીધું હવે બ્લોગ ચાલુ કર. મને આરો થાય બ્લોગ બનાવવાનો યાર. હમણાં ટૂંકમાં હે ને 2-3 કામ એવા આવી ગયા ને એમરજન્સી વાળા ને થોડાક ઓલા અઘરા એટલે હમણાં પોચાણ થાય એમ નથી કે એટલે બ્લોગ નતો બનાવતો પણ 2-3 દિનનો ભેરો આવી એટલે તમારે શું છે એમાં બધું જોઈ લેવાનું. 3-4 દિનનો ભેરો ખાસ તમારો ખાર કર્યો મેં હે ને જય શ્રી કૃષ્ણ કરતી હતી મારા ભાઈને તે કાઈને હે ને બ્લોગમાં લીધી નહીં જો. અરે મને હવે આ લીધે તમને મને આરો થતું હતું બાપ બીજું કઈ નતું. એટલે મામા ભાણે જ જો કે બહુ ભરે હે
પણ અમને બેનભાઈ નું ભરત દેખી ના ગયો તમે કેમ સન્માન કરો એ મને સન્માન કરી લેજો હા કેરો ચીટકી કરી કે એમાં જો અમીરભાઈ તો અમીરભાઈ છે ભાઈ અત્યારે છે ને હું હર્ષદ મંદિર આવી ગયો છું બધા મહેમાનને લઈને દર્શન કરે છે બધા અને હું તો દર્શન કરીને ફટાફટ આવી ગયો છું હવે ક્યાંયથી નાસ્તો પાણી ને એવું બધું લઈએ ને પછી જાય એમાં અને અમારા સાહેલભાઈ આવી ગયા છે ઓહો વાહ બેટે વાહ ઉભર કઈ વાંધો નહીં તો ભાઈ હવે નાસ્તો પાણી અહીંથી લઈ અને પછી નીકળી અને દરિયા કાંઠે જાય ત્યાં કોઈ નાસ્તો પાણી કરીએ કંઈક બરાબર આ દરિયા જવું જોશે આ દરિયા જાય કે ઓલા દરિયા કંઈ ખબર નથી પડતી તો ભાઈ અમે બધા છે ને દરિયા કિનારે આવ્યા હતા અહીં બેસીને નાસ્તો કર્યો થોડા જે ફોટા ક્લિક કર્યા મંદિરે દર્શન કર્યા અને બહુ એન્જોય કર્યો છે અને હવે અમે પાછા નીકળી ગયા છીએ ઘર તરફ બરાબર કારણ કે અંધારું થવા આવ્યું છે અને હવે નીકળી ગયા તો ભાઈ આપણા ઘરે છે ને રમેશભાઈ આવી ગયા છે રમેશભાઈ કેટલામાં ભણો છો તમે ત્રીજામાં શું છે પપ્પાનું નામ વિપુલભાઈ બરાબર ફોટો પાડવા આવ્યા જોજો ભાઈ એવડા છોકરા છે ને મારા વધારે ફેન છે એટલે ટૂંકમાં ભણજો મારા ભાઈ વિડીયો મને છે ને ઘણા લોકો ગાયરું દે છે એ કે તમારા વિડીયો જોઈને અમારા છોકરા ભણતા નથી ભણવા કેટલામાં સાતમામાં ભણે ને ત્રીજામાં ભણે બરાબર તો આજે ત્રીજું સવાર થઈ ગયું છે હજી 4 દિવસનો બ્લોગ હજી પહોંચતો નથી મારે તમે વિચાર કરો કારણ કે થોડીક તબિયત વીક છે થોડુંક એવું સિચ્યુએશન આવી ગઈ હતી તે હું બ્લોગ નહોતો બનાવી શકે એમ બરાબર તો અમારે ઘરે બે ચાર દી મહેમાન આવ્યા હતા 2 દી હિલાબેન ને અમીરભાઈ ને એ હતા પછી મારા ફઈ ને એ હતા તો એમાં ટૂંકમાં હું કંઈ શૂટ ના કરી શકું આઈ એમ સોરી પણ ટૂંકમાં છે ને આજથી હવે બ્લોગિંગ કરતી ચાલુ આજે થોડીક તબિયત બરાબર થઈ છે કંઈ વાંધો નહીં અને જમવાનું શું છે મમ્મી જમવાના પરોઠા બનાવ્યા પણ આજે ઈલાબેન નથી એટલે બહુ ભાગીએ નહીં ઈલાબેન તમે જમવા આલો આવી જાવ પરોઠા બનાવ્યા બાકી તમે દ્વારકા અને હર્ષદ ને બધા વેટ રખડવા ગયા હતા ત્યાં ખાધું પીધું મોજ કરી પણ 2-3 દી ઈલાબેને કામ કર્યું ને તે જાણે મને ઘેર ઉકળતું નથી હવે ઈલાબેને કામ બહુ કર્યું ને ઈલાબેન હાલો ખાવું હોય તો પરોઠા મસ્તીને બનાવ્યા અને હવે આજથી અમારે છે ને બ્લોકમાં કન્ટિન્યુ રહેજો જરૂર જોવામાં રહેજો કેમ કે મહેમાન આવ્યા એટલે બહુ બનાવવાનો મેળ ન થાય 3 દી મહેમાન રોકાણા અને હજી મારા નણંદ પણ છે પણ એ અટાણે ટકારી જ્યાં છે આગળ વરીઓમાં બ્લોક ચાલુ કરી ભાઈ તમે બધાને ખબર છે ને હું ચા પીતો નથી પણ આવું કંઈક પરોઠા કેવું કહેવાય ને તો હું ચા પીવું ચા છે પરોઠા છે પછી આ શું છે મરચાં છે બી છે આ કેરીનું અથાણું છે આ મીઠી કેરીનું અથાણું છે એટલું બધું છે ખાઈ લઈ તો એ ભરતભાઈ હજી કહે કે મારે કંઈ ખાવાનું મમ્મી હજી બહુ જરૂર આમ જોઈએ મળ્યું નથી મને હવે એટલું ખાવાનું છે ભરતને હજી એમ નહીં એ વસ્તુ અલગ છે કદાચ તું 35 જાતની વસ્તુ મેલી દે કામની હું મને ભાવ ભેગા જોઈ ને સવારે દીકરા આવું જ ખાવાનું થાય હવે બીજું ભાવે નહીં બપોરા બગડી જાય ઓકે તો ભાઈ અત્યારે છે ને મારા ગામમાં જવું છે વાળ વોશ કરી લીધા છે વાળ કટિંગ કરવાના છે આપણે ગાડી સર્વિસ કરવાના છે કેદીની એમને પડી છે તમે કહેતા વાળ વોશ કરી એવું લાગતું જ નથી પણ વાળ જ મારા એવા થઈ ગયા યાર ખબર નહીં હું હોય ને થોડીક ટ્રીટમેન્ટ કરાવી જો વાળની હેર ટ્રીટમેન્ટ કરાવી લો ને તો કંઈક મસ્ત થઈ જાય આખી યાર વાળ મારા આ થોડાક વાળ કહેવાય યાર કેવા થઈ ગયા જો ઘણી વાર સેટિંગ કરીને હાવ ટકો કરી જાય જો મારી જવાબદારી 2 મહિના સુધી તારી દુકાનનું પગનું ચડવું પડે તો સાચું ખોટું બધા જોજો નું હાથી સલાહ દેજે હાવ ટકો કરી નાખ 2 મહિના સુધી જવું જ ના પડે